સોમનાથ દર્શને આવનાર ભક્તોને સતર્ક ઓનલાઈન વ્યવહાર કરવા નિર્દેશ. ગૂગલ સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા તો દાન દેનારા ભક્તોને ફસાવી રહી છે બોગસ વેબસાઇટ. કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પ્રતિ વર્ષે કરોડો યાત્રી આવતા હોય છે. ત્યારે સોમનાથ આવનાર ભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે ભક્તો ઓનલાઈન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી 120 દિવસ એડવાન્સમાં બુકિંગ સ્વીકારવામાં આવે છે. ત્યારે આ અતિથિ ગૃહોમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે ઘણી વખત સર્ચ દરમિયાન સર્ચ કરનાર લોકોને ફસાવવા માટે અનેક ફ્રોડ બોગસ વેબસાઇટ અને નંબર સોમનાથ બુકિંગના કીવર્ડ સાથે સ્પોન્સર કરીને એન પ્રકારે જોડવામાં આવે છે. લોકો ગૂગલ પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી સ્પોન્સર વેબસાઇટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિ ગૃહના ફોટા આવે છે અને આ ઠગ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે. લોકો સોમનાથ આવે ત્યારે તેમને ખ્યાલ આવે કે તેમના નામનું કોઈ બુકિંગ થયું નથી. આવનારા વેકેશનમાં આવા બનાવો ન બને અને યાત્રિકો ફ્રોડનો ભોગ ન બને તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટીની વેબસાઇટ પર ચેતવણી અને સ્ક્રોલ મૂકવામાં આવેલ છે. તેમજ સોશિયલ મીડિયા મારફતે ભક્તોને સૂચિત કરાયા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જય સોમનાથ. ખાસ કરીને ઉનાળાનું વેકેશન આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે અને ખાસ કરીને લોકો પોતાનું ઓનલાઈન રૂમ બુકિંગ, પૂજાવિધિનું બુકિંગ પણ કરાવતા હોય છે. આ દરેક શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટની ખાસ વિનંતી છે કે આપનું બુકિંગ કરાવો તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ કરાવો. ટ્રસ્ટ દ્વારા માત્ર આ વેબસાઇટ પરથી જ રૂમનું બુકિંગ લેવામાં આવે છે તેમજ પૂજાવિધિનું બુકિંગ કે ડોનેશન લેવામાં આવે છે. આ સિવાય ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ કોઈ QR કોડ, યુપીઆઈ કે અન્ય કોઈ વોટ્સઅપના માધ્યમથી બુકિંગ કે પૂજાવિધિ ડોનેશન લેવામાં આવતું નથી. ખાસ કરીને જ્યારે શ્રદ્ધાળુઓ પોતે સર્ચ કરતા હોય છે ત્યારે આ સર્ચ કરવામાં બોગસ વેબસાઇટો માં ફસાતા હોય છે અને આ બોગસ વેબસાઇટ વાળા લોકો ખાસ કરીને શ્રદ્ધાળુઓને પેમેન્ટ આપવા માટે કહેતા હોય છે કે આપ વોટ્સઅપના માધ્યમથી મને યુપીઆઈના માધ્યમથી કે QR કોડથી પેમેન્ટ કરી આપો એટલે આપના રૂમનું બુકિંગ કરી દો. પણ ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org એના ઉપરથી જ બુકિંગ કરવામાં આવે છે. પૂજાવિધિનું બુકિંગ પણ અને ડોનેશન પણ એના ઉપર જ લેવામાં આવે છે. આ સિવાય ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન બુકિંગ લેવામાં આવતું નથી. એટલે અને ખાસ કરીને 120 દિવસ પહેલાં ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનું બુકિંગ છે એ ઓનલાઈન આપ કરાવી શકો છો. એટલે ફરી આપને ખાસ ટ્રસ્ટના માધ્યમથી જણાવવાનું કે આપ આવી બોગસ વેબસાઇટના ફ્રોડના શિકાર ના બનો એ માટે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરો. ખાસ કરીને જ્યારે આપ સોમનાથ પધારવાના ત્યારે બુકિંગ માટે કે પૂજાવિધિ માટે આપ સર્ચ કરતા હોય ત્યારે somnath.org એટલે કે ટ્રસ્ટની વેબસાઇટ છે એ નામથી જ સર્ચ કરવું. કોઈ કીવર્ડથી સાગર દર્શન છે કે લીલાવતી અતિથિગૃહ છે કે માહેશ્વરી અતિથિગૃહ છે એવા કોઈ અતિથિગૃહના નામથી સર્ચ ન કરવું, કારણ કે એવા કોઈ અતિથિગૃહના નામથી બુકિંગ લેવામાં આવતું નથી. બુકિંગ છે માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી જ લેવામાં આવે છે.